હે આવું છે એ નાનું કૂટર. નાનું કૂટર કેમ લેવો તમે તો નાનું કૂટર લાવવાનું કીધું તો. ઓય બાપા અલ્યા નાનું કૂટર લાવવાનું નહોતું કીધું નાનું કુકર લાવવાનું કીધું તો એવું તમે નહોતું કીધું નાનું કુકર લાવજે. તમે એમ કીધું તું નાનું કૂટર લઈ આવ. કાલે તું રસોઈ બનાવતો તો ત્યારે હું વાત થઈ હતી એ હવે તપેલામાં દાળ નથી બફાતી. એક કુકરની જરૂર છે એમ. આ તો પછી કુકર જ બનાવ્યું હોય ને પણ એ વાત તો આપણે કાલ થઈ છે. એ વાત તો હું ભૂલી ગયો તો. યો બોલો કેવો મારા છે નાનું કુકર બગાડ્યું તું તો નાનું કૂટર લઈને આવ્યો પણ તમે જોવો તો ખરા નાનું કૂટર કેવું સારું છે. ભલે ને આપણે રહ્યું ના રે ના એક કૂટર તો છે આપણે પણ તમારે એકલાને ક્યાંક બહાર ગામ જવાનું હોય ને ત્યારે નાનું કૂટર લઈને જવાનું અને આપણે બેયને બહાર ગામ જવાનું હોય ને ત્યારે મોટું કૂટર લઈને જઈશું. ક્યાંથી લાવ્યો કૂટર એ ગેરેજેથી. જા કૂટર પાછું દે આય પણ કૂટર રાખો ને તમારી એન્ટ્રી પડશે. મેં કીધું ને કૂટર પાછું દે આય જા એ હું કૂટર પાછું દેવા નહીં જાઉં. ગેરેજ વાળા ભાઈ મને ખીજાય. હું હમણાં કૂટર પાછું દે આવું જો બોલો કેવું સારું હું કૂટર લાવ્યો તો કૂટર પાછું દેવા આવ્યા ગયા. ભોળા દાદા ક્યાં પહોંચ્યા છે? કેમ લે એકલો બેઠો? ભોળા દાદા ક્યાં ગયા? એ ભોળા દાદા ગેરેજે કૂટર દેવા ગયા. હવે ખોટું હું બોલે? કૂટર તો એમ પડ્યું. એ ઈ કૂટર નહીં. ભોળા દાદા એ મને નાનું કૂકર લેવા મોકલ્યો છો. તે હું નાનું કૂટર લઈને આવ્યો. ઈ કૂટર ગામમાં દેવા ગયા. નાનું કૂટર એટલે કેવું નાનું કૂટર? એ ભોળા દાદા જવડું જ છે નાનું કૂટર. પણ એ આવડું કૂટર કે આવડું કૂટર કે આવડું કૂટર? ભોળા દાદા આવડા છે. ના ના તો ભોળા દાદા જવડું જ કૂટર છે. પણ ભોળા દાદા કઈ હાવ નાનું કૂટર થોડા હતી કે? હું ગાડી કેમ લાવ્યો? ગઢો તો કઈ ખબર જ ના પડતી ને. નાના છોકરાને રમવાની ગાડી છે પણ આપણી પાસે પૈસા હોય નહીં. આપણે કેમ મોટી ગાડી લેવી? હા ઈ હાસુ. લાય તો હવે ઘડીક મને તો ગાડી આંકવા દે. ઓ બાપા મને તો કહેતો તો ને નાના છોકરાને ગાડી આંકવાની છે. કેવડી? એમાં કેવડી હું કે જંબુકડી? તો હવે ગાડી આંકવાનો માંગતો કેવડી? એ હારું. એ ભોળાભાઈ આ બધું શું છે? એ નાનો કૂટર છે હે ભોળાભાઈ તમારી તો એન્ટ્રી પડે હું? હે એવું છે હા એન્ટ્રી પડે. જો જમરૂખ આને ગાડી કહેવાય હા ભોળાભાઈ પાસે પૈસા છે તો ગાડી લાવે. હે ભોળાભાઈ તમે ગામમાં આવી નાની ગાડી લઈને જાઓ ને તો તમારી બધા વાહ વાહ કરશે. હે આજે મને તો એવું લાગ્યું ભોળાભાઈ 500 વીઘાના માલિક હોય. હાલ તો હવે આપણે વાડીએ વયા જઈએ નકર ભોળાભાઈની એન્ટ્રી જોઈને બધા આપણા દાંત કાઢશે હારું હાલ. હે કેહોર જમરૂખ કહેતા હતા મારી એન્ટ્રી પડે તો ગાડી દેવા ગામમાં નથી જાવું. ગેરેજ વાળા ભાઈને પૈસા આપી જાય વાડીએ વયો જાઓ. હે લ્યા હાસુ કે ને ભોળા દાદા ક્યાં ગયા? પણ તમારે ભોળા દાદાનું શું કામ છે? જે કામ હોય મને કહી ગયો. તમ તારે હું 500 વીઘાનો માલિક છું ને એમાં સમજજો. હે તો મારે 5000 ની જરૂર છે. લાય 5000 રૂપિયા. પૈસા મારી પાસે ન હોય હો તો ભોળા દાદાને આવજો. હે ઈ આમ આવ્યા. હે હાસુ હું આમ નાનું કૂટર છે ને ભોળા દાદા જવડું કૂટર. હા હો ભોળા દાદા કૂટર કેમ પાછું લાવ્યા? એ મને એમ છું તને ખોટું ન લાગે ને એટલે કૂટર પાછું લેતા આવ્યો. અરે ખોટું હું બોલો? મને ખોટું લાગે એટલે કૂટર પાછું નથી લાવ્યા. તમારી એન્ટ્રી પડે ને એટલે તમે કૂટર પાછું લાવ્યા. હે તને કેમ ખબર? એ તમે આમથી કૂટર લઈને આવતા હતા ને ત્યારે તમને કઈ હરખ માતો નતો. આ ઈ હાસુ હાસુ હો ભોળા દાદા